વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ટ્રાન્સ અસરનો વિવિધ સંકીર્ણોના સંશ્લેષણમાં ઉપયોગ જોયો હતો, જેમાં આપણે ટ્રાન્સ અસરનો ઉપયોગ કરી એક જ સંકીર્ણના જુદા જુદા સમઘટકો મેળવ્યા હતા, જેમાં આપણે PtCl4-2 સંકીર્ણ ઉપર લિગેન્ડ NH3, Br અને પેરિડીનની ક્રમિક પ્રક્રિયાઓ દ્વારા વિસ્થાપન કરતાં મળતા સમઘટકો વિશેની માહિતી મેળવી હતી. મિત્રો, હવે આપણે આવું જ એક ઉદાહરણ લઈ જેના આપણે જુદા જુદા 3 સમઘટકો કઈ રીતે મળે છે એ જોઈએ, જેથી ટ્રાન્સ અસરનો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. તો મિત્રો, પહેલાં તો વાત કરીએ કે ટ્રાન્સ અસર એટલે શું. તો કે ટ્રાન્સ અસર એટલે એક લિગેન્ડનું બીજા ટ્રાન્સ સ્થાનમાં આવેલા કેટલાક અન્ય લિગેન્ડને કારણે નબળું પડવું તે. તો આના વિશેની અગાઉના 2 લેક્ચરમાં આપણે માહિતી મેળવી કે ટ્રાન્સ પ્રેરક સમૂહ જે છે એ સામેના સ્થાનમાં એટલે કે ટ્રાન્સ સ્થાનમાં આવેલા અન્ય લિગાન્ડને કઈ રીતે નબળો પાડે છે અને ત્યાં આગળ બીજો લિગેન્ડ જોડાઈ અને અંતે આપણને નિપજ મળે છે. તો અગાઉ આપણે આના વિશેની થોડી માહિતી મેળવી હતી. હવે એક વધુ ઉદાહરણ લઈએ જેના આપણે જુદા જુદા 3 સમઘટકો મેળવીએ. તો મિત્રો, અહીં આગળ એક્ઝામ્પલ તરીકે છે PtCH3NH2, NH3, NO2Cl. આ જે સંકીર્ણ છે, આ સંકીર્ણનો ઉપયોગ કરી અને આપણે જુદા જુદા 3 સમઘટકો મેળવીએ. અહીં આગળ મિત્રો જોશો કે Pt સાથે ટોટલ 4 લિગેન્ડ જોડાયેલા છે. એક છે CH3NH2 મિથાઇલેમાઇન, બીજો છે NH3 એમોનિયા, ત્રીજો જે છે એ NO2 અને ચોથો જે છે એ Cl. અહીં આગળ જે આ Pt સાથે જોડાયેલા જે 4 લિગેન્ડ છે એ લિગેન્ડના ટ્રાન્સપ્રેરક સમૂહના પ્રબળતાનો ક્રમ નીચે દર્શાવ્યો છે. એટલે કે NO2- જે છે એની સૌથી વધારે ટ્રાન્સપ્રેરક અસર છે, એનાથી ઓછી Cl- છે, એનાથી ઓછી CH3NH2 છે અને એનાથી ઓછી NH3 છે. તો મિત્રો, આપણે આ જે સંકીર્ણ છે એના 3 જુદા જુદા સમઘટકો મેળવીએ. તો સૌપ્રથમ આપણે લઈએ ક્રમ કે પહેલાં પ્રથમ વિસ્થાપન NO2 દ્વારા કરીએ, દ્વિતીય વિસ્થાપન NH3 દ્વારા કરીએ અને તૃતીય વિસ્થાપન CH3NH2. એટલે કે જે પહેલો સમઘટક મેળવવો છે એના માટે લિગેન્ડનો ક્રમ આ પ્રકારે છે: NO2, NH3 એન્ડ CH3NH2. તો અહીં આગળ આપણે એક સિમ્પલ સંકીર્ણ લીધું છે PtCl4. તો PtCl4ની અંદર ક્રમશઃ આપણે લિગેન્ડ દાખલ કરતા જઈએ અને ટ્રાન્સ અસરને આધારે થતું વિસ્થાપન કરતાં આપણને અંતે જે નિપજ મળે છે એ જોતા જઈએ. તો મિત્રો, સૌપ્રથમ PtCl4-2. તો પ્રથમ તબક્કામાં NO2- આપણે દાખલ કરીએ લિગેન્ડ. તો મિત્રો, અહીં આગળ તમે જોશો કે જે PtCl4 છે તો એની અંદર Ptની સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે, જે 4 લિગેન્ડ સમાન છે. એટલે અહીં આગળ જે NO2 દાખલ થાય છે એ Cl જે 4 છે એમાંથી કોઈ પણ એક Cl વિસ્થાપન થઈ શકે અને ત્યાં આગળ NO2 દાખલ થશે. એટલે કે જે મેં વર્તુળ વડે 4 Cl દર્શાવ્યા છે એ 4 પૈકી કોઈ પણ એક Clનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ NO2 સમૂહ દાખલ થશે. તો આપણને પ્રથમ વિસ્થાપન કરતાં આ પ્રકારે નિપજ મળે છે. Pt 3 Cl છે
અને એક NO2, એટલે કે 2 Cl સામે છે, એક Clની સામે NO2 છે. હવે મિત્રો બીજો તબક્કો આપણો જોઈએ તો બીજા તબક્કામાં NH3 દાખલ કરીએ. હવે જ્યારે મિત્રો NH3 દાખલ કરવામાં આવે છે ત્યારે આપણે ટ્રાન્સ અસર જે છે એટલે કે ટ્રાન્સ પ્રેરક શ્રેણી જે છે એને ધ્યાનમાં લઈએ. તો પ્રથમ તબક્કા દરમિયાન જે આપણને નિપજ મળે છે તેમાં તમે ધ્યાનપૂર્વક જોશો તો પીટી સાથે 3 Cl જોડાયેલા છે અને એક NO2 જોડાયેલો છે. હવે એટલે કે પીટી સાથે 2 પ્રકારના લિગેન્ડ છે, એક Cl છે અને એક NO2 છે. તમે ઉપર જોશો ટ્રાન્સપ્રેરક શ્રેણીનો ક્રમ તો તમને જોતાં માલુમ પડશે કે NO2 જે છે એની ટ્રાન્સપ્રેરક અસર વધારે છે. એટલે NO2ની સામે એટલે કે પ્રથમ તબક્કા દરમિયાન જે આપણને સંકીર્ણ મળ્યું છે એમાં NO2ની સામે જે Cl છે એ Clનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ NH3 જોડાશે. શા માટે? તો કે NO2 જે છે એનું ટ્રાન્સપ્રેરક પ્રભાવ ત્રણેય જે Cl છે એના કરતાં વધારે છે. એટલે કે NO2ની સામે Cl જે છે એનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ NH3 જોડાય છે. એટલે બીજા તબક્કાને અંતે આપણને આ પ્રકારની નિપજ મળે છે જેમાં પીટી 2 Cl સામે છે અને NO2 અને NH3 સામે છે. હવે મિત્રો ત્રીજા તબક્કાની વાત કરીએ તો ત્રીજા તબક્કાની અંદર મિથાઇલ એમાઇન લિગેન્ડ જોડાય છે અને અહીં આગળ Cl દૂર થાય છે. તો મિત્રો ત્રીજો તબક્કો જોશો તો ધ્યાનથી જોશો તો જે બીજા તબક્કા દરમિયાન મળેલી નિપજ છે એમાં 3 પ્રકારના લિગેન્ડ છે, એક NO2 છે, એક Cl છે અને એક NH3 છે. આ જે 3 પ્રકારના લિગેન્ડ છે એનો ક્રમ તમે ઉપર જોશો તો સૌથી વધારે ટ્રાન્સપ્રેરક પ્રભાવ ધરાવતો લિગેન્ડ NO2 છે, એનાથી ઓછું Cl છે, એનાથી ઓછું NH3 છે. હવે અહીં આગળ જ્યારે CH3NH2 લિગેન્ડ દાખલ કરવામાં આવે છે ત્યારે જે 2 સામેના Cl છે જેને મેં વર્તુળ વડે દર્શાવેલ છે એ બંને Cl પૈકી કોઈ પણ એક Clનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ CH3NH2 જોડાય છે. હવે મિત્રો એક તમને પ્રશ્ન અહીં આગળ થશે કે આમ તો જે NO2 લિગેન્ડ છે એ ટ્રાન્સપ્રેરક શ્રેણીની અંદર Cl અને NH3 કરતાં આગળ આવે છે, પરંતુ મિત્રો અહીં આગળ આ જે ત્રીજો તબક્કો છે એ ત્રીજા તબક્કામાં ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે અહીં આગળ જે PTN બંધ જે છે એ પ્રબળ હોવાથી Clના ટ્રાન્સ સ્થાનમાં આવેલ Cl સમૂહ દૂર થાય છે. એટલે કે ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા અગત્યનો ભાગ ભજવે છે અને જે Cl છે એની સામેની બાજુ જે Cl છે ત્યાં આગળ CH3NH3 લિગેન્ડ જોડાય છે અને પ્રથમ જે સમઘટક છે એ આપણને આ પ્રકારે મળે છે જેમાં Clની સામે CH3NH2 છે. હવે મિત્રો આગળ બીજો સમઘટક મેળવીએ તો બીજો સમઘટક મેળવવા માટેનો લિગેન્ડનો ક્રમ આ પ્રકારે છે: NO2, CH3, NH2 અને NH3. તો મિત્રો અહીં આગળ અગાઉ જે રીતે જોયું એ પ્રમાણે આપણે PTCl4 લઈએ. PTCl4ની અંદર ક્રમશઃ NO2, CH3, NH2 અને NH3 લિગેન્ડ દાખલ કરતા જઈએ અને જે નિપજ મળે છે એ જોતા જઈએ. તો અહીં આગળ મિત્રો ધ્યાનથી જોજો કે સૌપ્રથમ PTCl4 છે તો પ્રથમ તબક્કામાં NO2
દાખલ થાય છે, NO2 દાખલ થાય છે ત્યારે જે PTCl4 છે એની અંદર રહેલા જે ચારેય Cl છે એ સમાન છે, એટલે કે એક જ પ્રકારના લિગેન્ડ છે. એટલે અહીંયા આગળ જે વિસ્થાપન થાય છે એ સામાન્ય વિસ્થાપન થશે. એટલે કે પ્રથમ તબક્કો સામાન્ય વિસ્થાપન પ્રકારનો છે. એટલે 4 લિગેન્ડમાંથી કોઈ પણ એક લિગેન્ડ પર NO2 જોડાય છે અને આપણને પ્રથમ તબક્કાને અંતે નિપજ મળે છે. હવે આ જે નિપજ મળે છે એ નિપજ ઉપર આપણે બીજો તબક્કો કરાવીએ તો એટલે કે CH3NH2 લિગેન્ડ દાખલ કરાવીએ. હવે મિત્રો જ્યારે CH3NH2 લિગેન્ડ દાખલ કરવામાં આવે છે ત્યારે અહીં આગળ આપણે ટ્રાન્સપ્રેરક શ્રેણી જોઈએ તો જે પ્રથમ તબક્કાને અંતે જે આપણને નિપજ મળી છે તેમાં 2 પ્રકારના લિગેન્ડ છે, એક NO2 છે અને બીજા 3 Cl છે, એટલે કે Cl લિગેન્ડ. એટલે 2 પ્રકારના, એક NO2 અને એક Cl. હવે મિત્રો તમે અગાઉ જોયું એ પ્રમાણે કે NO2 અને Cl પૈકી NO2ની ટ્રાન્સપ્રેરક અસર વધારે છે, એટલે ઓબ્વિયસલી NO2ની સામે રહેલ જે Cl છે એનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ CH3NH2 સમૂહ દાખલ થશે. એટલે બીજા તબક્કાને અંતે આપણને જે નિપજ મળે છે જેમાં NO2ની સામે CH3NH2 છે અને 2 Cl જે છે એ એકબીજાની સામસામે છે. હવે મિત્રો આગળ જોશો તો ત્રીજા તબક્કાની અંદર NH3 લિગેન્ડ દાખલ કરીએ. હવે જ્યારે ત્રીજા તબક્કાની અંદર NH3 દાખલ કરવામાં આવે છે ત્યારે બીજા તબક્કા દરમિયાન મળતી નિપજની અંદર રહેલા લિગેન્ડ જોવામાં આવે છે. તો તમે બીજા તબક્કાને અંતે પ્રાપ્ત થયેલ જે સંકીર્ણ છે એમાં લિગેન્ડ જોશો તો એક NO2 છે, એક CH3NH2 છે અને એક Cl છે. એટલે કે 3 પ્રકારના લિગેન્ડ છે, NO2, CH3NH2 અને Cl. આ રીતે 3 પ્રકારના લિગેન્ડ છે. હવે જ્યારે અહીં આગળ NH3 દાખલ કરવામાં આવે છે ત્યારે જે 2 સામસામે લિગેન્ડ છે જેને મેં વર્તુળ વડે દર્શાવેલ છે એ બંનેમાંથી કોઈ પણ એક Clનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ NH3 જોડાય છે અને અંતે આપણને નિપજ મળે છે. અહીંયા આગળ મિત્રો તમે જોશો કે જે બીજા તબક્કાને અંતે પ્રાપ્ત થયેલ નિપજ કે જેમાં 3 લિગેન્ડ NO2, CH3NH2 અને Cl છે, જે પૈકી NO2 જે છે એની ટ્રાન્સપ્રેરક અસર વધારે છે, એનાથી ઓછી Clની છે અને એનાથી ઓછી CH3NH2ની છે. તો મિત્રો સ્વાભાવિક પ્રશ્ન થાય કે અહીં આગળ NO2ની સામે રહેલ CH3NH2 જે છે એ દૂર થવો જોઈએ અને ત્યાં આગળ NH3 દાખલ થવો જોઈએ, પરંતુ અહીં આગળ PTN બંધ NO2 અને CH3NH2 બંનેમાં PTN બંધ જે છે એ PTCl બંધ કરતાં મજબૂત છે અને અહીં આગળ જે ધાતુ ક્લોરીન બંધ જે છે એ બંધની પરિવર્તનશીલતા અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે ત્રીજા તબક્કામાં ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા અગત્યનો ભાગ ભજવે છે અને અંતે આપણને બીજો સમઘટક મળે છે જેમાં Clની સામે NH3 છે. હવે મિત્રો ત્રીજો સમઘટક મેળવવા માટેનો અભ્યાસ જોઈએ તો તેમાં લિગેન્ડનો ક્રમ છે 2NH3, CH3NH2 એન્ડ NO2. એટલે ક્રમશઃ આપણે આ રીતે લિગેન્ડ દાખલ કરવાના છે. એટલે કે પ્રથમ તબક્કામાં 2NH3 દાખલ થશે, બીજા તબક્કામાં CH3NH2 લિગેન્ડ દાખલ થાય અને ત્રીજા તબક્કામાં
NO2 દાખલ થાય છે। હવે અહીં આગળ મિત્રો તમે જોશો કે જે PtCl4 છે, તો PtCl4 ની અંદર રહેલ જે Cl લિગેન્ડ છે, તો ચારેય Cl લિગેન્ડમાંથી કોઈ પણ 2 લિગેન્ડનું વિસ્થાપન 2 NH3 વડે થાય છે। અને અહીં આગળ ચારે 4 લિગેન્ડ સમાન હોવાથી જે શીર્ષ સ્થાનમાં 2 Cl રહેલા છે એનું વિસ્થાપન 2 NH3 વડે થાય છે અને અંતે આપણને નિપજ મળે છે। હવે મિત્રો પ્રથમ તબક્કાને અંતે જે મળેલી નિપજ છે, જેમાં આપણે CH3NH2 લિગેન્ડ દાખલ કરીએ તો અહીં આગળ જે નિપજ પ્રથમ તબક્કાને અંતે મળેલી છે તેમાં જોશો તો 2 પ્રકારના લિગેન્ડ છે, એક NH3 છે અને એક Cl છે। પરંતુ અહીં આગળ જ્યારે વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જે Cl જે છે એનું વિસ્થાપન થાય છે, એટલે કે અહીં આગળ Cl ની ટ્રાન્સપ્રેરક અસર વધુ હોવા છતાં પણ એ દૂર થાય છે, કારણ કે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે કે અહીં આગળ PtN બંધ PtCl બંધ કરતાં મજબૂત છે, એટલે કે અહીં આગળ ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા અગત્યનો ભાગ ભજવે છે। જે આપણે અગાઉના જે 2 સમઘટકો મેળવ્યા એમાં ત્રીજા તબક્કામાં આ પ્રકારની ઘટના આપણને જોવા મળતી હતી। તો મિત્રો અહીં આગળ તમે જોશો કે CH3NH2ને જ્યારે દાખલ કરવામાં આવે છે ત્યારે 2 જે Cl જે છે જેને મેં વર્તુળ વડે દર્શાવ્યા છે, એ 2 Cl પૈકી કોઈ પણ એક Clનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ CH3NH2 જોડાય છે અને આપણને બીજા તબક્કાને અંતે નિપજ મળે છે, એટલે કે સંકીર્ણ મળે છે। હવે આગળ તરફ આપણે પ્રક્રિયા કરીએ તો ત્રીજા તબક્કામાં NO2 સમૂહ જ્યારે દાખલ કરવામાં આવે છે ત્યારે બીજા તબક્કાને અંતે પ્રાપ્ત થયેલી જે નિપજ છે, જે સંકીર્ણ છે, એમાં રહેલા લિગેન્ડ જોઈએ તો 3 પ્રકારના લિગેન્ડ છે, એક Cl છે, એક CH3NH2 છે અને એક NH3 પ્રકારના લિગેન્ડ છે। એટલે કે ટોટલ 3 પ્રકારના લિગેન્ડ છે, Cl, CH3NH2 અને NH3। હવે જ્યારે NO2 દાખલ કરવામાં આવે છે ત્યારે આપણે ટ્રાન્સપ્રેરક શ્રેણીની અંદર જોઈ ગયા કે જે Cl છે એની ટ્રાન્સપ્રેરક અસર સૌથી વધારે છે, એટલે Clની સામે રહેલ જે NH3 છે એનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ NO2 સમૂહ જોડાય છે અને અંતે આપણને ત્રીજો સમઘટક મળે છે। તો મિત્રો આ રીતે આપણને જે ત્રીજો સમઘટક મળે છે જેમાં Clની સામે NO2 છે। તો મિત્રો તમે જોશો કે પ્રથમ તબક્કો જે છે તો એની અંદર Clની સામે CH3NH2 છે। બીજા તબક્કા દરમિયાન જે સમઘટક મળ્યો તો તેમાં Clની સામે NH3 છે અને ત્રીજા તબક્કો જે છે તો એની અંદર તમે જોશો તો Clની સામે NO2 છે। તો આ રીતે આપણને જુદા જુદા 3 સમઘટકો મળે છે અને 3 સમઘટકો ઉપર જે ટ્રાન્સ અસર એટલે કે ટ્રાન્સ પ્રેરક શ્રેણી અને ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા કઈ રીતે ભાગ ભજવે છે એ આપણે જોયું અને આ રીતે આપણે 3 સમઘટકોને અલગ પારખી શકીએ છીએ। હવે મિત્રો આગળ તરફ આપણે વધીએ તો સીસ અને ટ્રાન્સ સમઘટકોની પરખમાં ટ્રાન્સ અસરની ઉપયોગિતા અથવા સંકીર્ણોની ભૌમિતિક સમઘટકતા નક્કી કરવામાં ટ્રાન્સ અસરની ઉપયોગિતા અથવા જેને કુર્નેકો પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણે પાછળ જોઈશું। તો મિત્રો
સિસ અને ટ્રાન્સ સમઘટકોને ટ્રાન્સ અસરનો ઉપયોગ કરી અને કઈ રીતે પારખી શકાય, તો તેનું એક ઉદાહરણ આપણે લઈએ કે દાખલા તરીકે PTNS3 જે સંકીર્ણ છે, તો એના આપણે બે જુદા જુદા સમઘટકો, એક સિસ અને એક ટ્રાન્સ, જે આપણે અગાઉ પણ જોઈ ગયા કે PTNS3 છે એના સિસ અને ટ્રાન્સ સમઘટકો કઈ રીતે થશે, તો કે પીટી જો Cl અને NH3 બંને એકબીજાના સામસામે હોય તો એ ટ્રાન્સ થશે, અને Cl અને NH3 બંને એક જ બાજુએ હોય તો એ સિસ થશે. તો આપણે ટ્રાન્સ અસરના ઉપયોગથી આ સંકીર્ણના બે જુદા જુદા સમઘટકો કઈ રીતે પારખી શકાય છે એ જોઈએ. તો મિત્રો, અહીંયા આગળ ટ્રાન્સ અસરની ઉપયોગિતા માટેની રીત એક જોઈએ. તો આ સંકીર્ણ છે PTNS3 ના સિસ સમઘટકમાં થાયોયુરિયા લિગેન્ડની મદદથી ક્રમશઃ વિસ્થાપન પ્રક્રિયા કરતા. થાયોયુરિયાને અહીંયા આગળ ટૂંકમાં TU વડે દર્શાવેલ છે. થાયોયુરિયાનું ફોર્મ્યુલા થશે NH2C++NH2. જે યુરિયા છે એમાં જે કીટોન જે કાર્બોનિલ છે એ કાર્બોનિલમાં રહેલા ઓક્સિજનનું વિસ્થાપન S વડે થાય એટલે થાયોયુરિયા મળે છે. તો અહીંયા આગળ જે થાયોયુરિયા છે એ લિગેન્ડની મદદથી ક્રમશઃ વિસ્થાપન પ્રક્રિયા કરતાં આપણને શું અંતે નિપજ મળે છે એ જોઈએ. તો અહીંયા આગળ એક નોંધ કરી લેજો કે અહીંયા આગળ જે લિગેન્ડ છે એ લિગેન્ડનો ક્રમ આ રીતે છે. જે TU છે થાયોયુરિયા એ ટ્રાન્સ પ્રભાવ શ્રેણીની અંદર, ટ્રાન્સ પ્રેરક અસરની અંદર સૌથી વધારે છે. એનાથી ઓછી Cl છે, એનાથી ઓછું NH3 છે. તો મિત્રો, અહીંયા આગળ સિસ સમઘટક જે ડાયમાઇન ડાયક્લોરોપ્લેટિનમ 2 છે એનો સિસ સમઘટક દર્શાવેલ છે. હવે જ્યારે પ્રથમ તબક્કામાં TU દાખલ કરવામાં આવે છે ત્યારે અહીં આગળ રહેલ જે Cl છે એનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ TU થાયોયુરિયા જોડાય છે. તો અહીંયા આગળ પ્રથમ તબક્કામાં જે PTN બંધ જે છે એ PTCl બંધ કરતાં મજબૂત હોવાથી ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે Cl દૂર થઈ અને ત્યાં આગળ TU જોડાય છે. બીજા તબક્કામાં TU એટલે કે થાયોયુરિયા દાખલ કરતાં જે પ્રથમ તબક્કાને અંતે મળેલ નિપજ છે તેમાં જોશો તો 3 પ્રકારના લિગેન્ડ છે. એક TU છે, Cl છે અને NH3 છે. હવે આનો ટ્રાન્સ શ્રેણીમાં તમે અભ્યાસ કર્યો એ પ્રમાણે સૌથી વધારે પ્રબળતા TUની છે, એનાથી ઓછી Clની છે અને એનાથી ઓછી NH3ની છે. તો TUની સામે રહેલ જે NH3 છે એ દૂર થઈ અને ત્યાં આગળ TU એટલે કે થાયોયુરિયા જોડાય છે અને અંતે આપણને નિપજ મળે છે. હવે ત્રીજા તબક્કામાં જ્યારે થાયોયુરિયા દાખલ કરવામાં આવે છે ત્યારે અહીં આગળ જે Clની સામે રહેલ NH3 છે અને બીજી બાજુ TUની સામે TU છે. તો અહીંયા આગળ જે Cl છે એ દૂર થઈ એટલે કે એનું વિસ્થાપન થઈ અને ત્યાં આગળ TU જોડાય છે. કારણ કે અહીંયા આગળ PTN બંધ એ PTCl બંધ કરતાં મજબૂત છે. એટલે કે
ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા અગત્યનો ભાગ ભજવે છે અને આપણને ત્રીજા તબક્કાને અંતે નિપજ પ્રાપ્ત થાય છે. હવે ચોથા તબક્કામાં તમે જોશો તો ચોથા તબક્કાની અંદર જ્યારે થાયોયુરિયા ટીયુ દાખલ કરવામાં આવે છે ત્યારે જે ત્રીજા તબક્કાને અંતે મળેલ જે નિપજ છે જેમાં રહેલ ટીયુની સામે રહેલ NH3 દૂર થઈ અને ત્યાં આગળ ટીયુ એટલે કે થાયોયુરિયા જોડાય છે અને અંતે આપણને ટેટ્રાથાયોયુરિયા પ્લેટિનમ 2 સંકીર્ણ પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યારે સિસ સમઘટકમાં આપણે ક્રમશઃ થાયોયુરિયા લિગેન્ડ વડે વિસ્થાપન કરવામાં આવે છે ત્યારે આપણને PTTU4+2 સંકીર્ણ બને છે. હવે જ્યારે આપણે ડાયએમાઇન ડાયક્લોરાઇડ પ્લેટિનમ 2 સંકીર્ણનો ટ્રાન્સ સમઘટક લઈએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે ક્રમશઃ ટીયુ વડે એટલે કે થાયોયુરિયા વડે વિસ્થાપન કરતાં તો પ્રથમ તબક્કામાં જ્યારે થાયોયુરિયા દાખલ કરવામાં આવે છે ત્યારે સીએલની સામે રહેલ સીએલ દૂર થઈ અને ત્યાં આગળ ટીયુ એટલે કે થાયોયુરિયા જોડાય છે અને આપણને નિપજ પ્રાપ્ત થાય છે. હવે બીજા તબક્કામાં જ્યારે ટીયુ એટલે કે થાયોયુરિયા દાખલ કરવામાં આવે છે ત્યારે ટીયુની સામે રહેલ સીએલનું વિસ્થાપન થઈ અને આપણને ટીયુ ત્યાં જોવા મળે છે. અહીં આગળ બીજા તબક્કામાં ટીયુની ટ્રાન્સ અસર વધુ હોવાથી સીએલનું વિસ્થાપન થઈ અને ટીયુ દાખલ થાય છે. હવે જ્યારે આગળ ટીયુ દાખલ કરવામાં આવે છે ત્યારે સીએલનું ક્રમશઃ વિસ્થાપન પ્રક્રિયા અટકી જાય છે અને આગળ પ્રક્રિયા વધતી નથી. આમ થવાનું કારણ એકબીજાની ટ્રાન્સ સ્થાને NH3 લિગેન્ડો આવેલા હોવાથી બંને ટ્રાન્સ PTN બંધો પરિવર્તનશીલ નથી અને તેમની ચંચળતા ઓછી હોવાથી પ્રક્રિયા અટકી જાય છે. આમ સિસ અને ટ્રાન્સ સમઘટકો આપણે પારખી શકીએ છીએ. એટલે કે સિસ સમઘટકમાં ટીયુ લિગેન્ડ વડે ક્રમશઃ વિસ્થાપન થતાં આપણને અંતે નિપજ મળે છે. જ્યારે ટ્રાન્સ સમઘટકમાં ફક્ત 2 તબક્કામાં પ્રક્રિયા થઈ અટકી પડે છે. આમ સમઘટકો પારખવાની આ જે પદ્ધતિ છે એને આપણે કુર્નેકોવ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. અહીં આગળ જે થાયોયુરિયા છે એનું બંધારણ દર્શાવેલું છે. NH2C+S NH2 જેને ટૂંકમાં આપણે ટીયુ તરીકે લીધેલ છે. હવે મિત્રો બીજી રીત જોઈએ તો જે ડાયમાઇન ડાયક્લોરાઇડ પ્લેટિનમ 2 જે છે ના સિસ સમઘટકમાં ઓક્ઝેલિક એસિડ લિગેન્ડની મદદથી ક્રમશઃ વિસ્થાપન પ્રક્રિયા કરતા તો મિત્રો અહીં આગળ તમે જોશો તો એક સિસ સમઘટક દર્શાવેલ છે અને નીચે જે છે એ ટ્રાન્સ સમઘટક. બંને તબક્કાને હું એક સાથે જ વર્ણવી લઉં છું. તો અહીં આગળ પ્રથમ તબક્કામાં જ્યારે Ag+ની હાજરીમાં 2 H2O લિગેન્ડને દાખલ કરવામાં આવે છે ત્યારે આપણને અહીં આગળ સીએલની જગ્યાએ H2O જોડાયેલા જોવા મળે છે. કારણ કે અહીં આગળ PTN બંધ મજબૂત હોવાથી ધાતુ ક્લોરીન બંધની પરિવર્તનશીલતા અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે
જે સિસ સમઘટક છે જેમાં H2O બંને જોડે જોડે છે, જ્યારે ટ્રાન્સ સમઘટક છે જેમાં H2O એકબીજાની વિરુદ્ધ બાજુએ છે, એટલે કે એકબીજાના ટ્રાન્સ સ્થાનમાં છે. હવે જ્યારે ઓક્ઝેલિક એસિડ લિગેન્ડ ઉમેરવામાં આવે છે ત્યારે આપણને જે નિપજ મળે છે એ એક દ્વિદંતીય લિગેન્ડ પ્રકારનું મળે છે, કારણ કે જે C2O4-2 જે ઓક્ઝેલિક એસિડનો જે આયન છે એ દ્વિદંતીય લિગેન્ડ હોવાથી સિસ સ્થાનમાં જોડાઈ અને આપણને એક કિલેટ પ્રકારનું સંયોજન આપે છે. જ્યારે ટ્રાન્સ સમઘટકમાં આ પ્રકારનું જોવા મળતું નથી, કારણ કે ટ્રાન્સ સમઘટકમાં એકબીજાને ટ્રાન્સ સ્થાને આવેલા બે H2O જે છે જેમાં C2O4-2 અવકાશીય રૂકાવટને કારણે જોડાઈ શકતું નથી અને પ્રક્રિયા અટકી પડે છે. આમ આ રીતે આપણે સિસ અને ટ્રાન્સ સમઘટકોને અલગ પારખી શકીએ છીએ. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલા સુધી જોઈશું.